નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીમાં તેના પ્રત્યે રુચિ જગાવવાના પ્રયાસના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવીન આઇકોનિક બસ પોર્ટથી ટાઉન હોલ સુધી યોજાયેલી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનો માર્ગ સંસ્કૃતિમય બની ઉઠ્યો હતો। પ્રાચીન ભારતની ધરોહર અને ગુરુકુળના શિષ્યોને વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સંસ્કૃત ભાષા પર શિક્ષણ અપાતા હતા, ત્યારે હિન્દુ ધર્મમાં 4 વેદો સહિત રામાયણ તેમજ મહાભારત કાળથી ઋષિમુનિઓ શિષ્યોને સંસ્કૃત ભાષામાં વૈદિક ધર્મ જ્ઞાન તેમજ કૃષ્ણે અર્જુનને સંસ્કૃતમાં સમજાવતા ભાગવદ ગીતા ગ્રંથની રચના થઈ। ત્યારે વર્ષોથી ચાલી આવતી હિન્દુ ધર્મમાં ધાર્મિક વિધિઓમાં પણ આજે પણ સંસ્કૃત ભાષાને વધુ વિશેષ પ્રાધાન્ય અપાય છે। ત્યારે આજની પેઢી સંસ્કૃત ભાષાને જાણીતી થાય તેમજ ઉચ્ચાર કરતી થાય તે હેતુસર અરવલ્લી જિલ્લામાંથી 6 થી 8 ઓગસ્ટ 2025 ઉજવણીના ભાગરૂપે મોડાસામાં નવીન આઇકોનિક બસ પોર્ટથી 4 રસ્તા ટાઉન હોલ સુધી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા એએસપીની અધ્યક્ષતામાં લીલી ઝંડી આપીને સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ 12 ઋષિમુનિઓ, ભગવાનના વિવિધ સ્વરૂપ, ભારત માતા તેમજ અન્ય વેશભૂષામાં સજ્જ થઈને સંસ્કૃતિને દર્શાવતા બેનરો સાથે સંસ્કૃતિ ગૌરવ યાત્રામાં જોડાયા હતા। ગુજરાત સરકારના માર્ગદર્શનમાં આજથી સંસ્કૃત સપ્તાહની ઉજવણી શરૂ થઈ રહી છે આખા ગુજરાતમાં, અને એમાં 3 દિવસની સઘન કામગીરી, વિવિધ ગતિવિધિઓ વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવી રહી છે। આજે પહેલા દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે જે આપણી સંસ્કૃતિની આત્મા છે, જે એક સાયન્ટિફિક ભાષા છે સંસ્કૃત, એ કઈ રીતે એમના પ્રચાર પ્રસાર થાય, આખા શહેરમાં એમની ગૌરવ યાત્રા નીકળશે। બાળકો આપના પ્રાચીન ઋષિમુનિઓના વેશમાં આવ્યા છે, જે આપણી સંસ્કૃતિ છે, વેદ ઉપનિષદ એમની પ્રદર્શની કરી રહ્યા છે, અને ખાસી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી રહી છે। એના આગળ કાલે સંસ્કૃત સંભાષણ દિવસ છે, એમાં સૂચના આપીએ છીએ કે બધા જેટલા જેમને ફાવતું હોય અને કોશિશ કરે કે સંસ્કૃતમાં અભિવાદન કરે, એમાં આપસમાં વાતચીત કરે, અને એ રીતે 3જા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે અમે ઉજવીએ છીએ। એમાં પણ બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ગાયત્રી પરિવાર અને બીજી જે છે સંસ્થાઓ છે, સામાજિક સંસ્થા, એમને પણ સૂચના આપવામાં આવી છે કે સંસ્કૃતના પ્રચાર પ્રસારમાં જોડાય। આ તબક્કે હું બધા નાગરિકો, ગામજનોને વિનંતી કરું છું કે આપ લોકો પણ આપણી જે ગૌરવશાળી ઇતિહાસ છે, આપણી સંસ્કૃત છે, ભાષા છે, એમના પ્રચાર પ્રસાર કરે અને આપણે જીવનમાં એમને આત્મસાત કરે। ધન્યવાદ। સર્વને નમસ્કાર। આજના ગૌરવ યાત્રા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સૂચના અન્વયે સંસ્કૃત ગૌરવ યાત્રાની રેલી બસ સ્ટેન્ડથી ટાઉન હોલ સુધી નીકળી હતી। એમાં પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિ છે એને પ્રાધાન્ય આપવા માટે વિદ્યાર્થીઓમાં અને આમ જનતામાં એનો બહોળો વ્યાપ વધે એના માટે આજની આ ગૌરવ યાત્રા રેલી કાઢવામાં આવી હતી। એમાં તમામ શાખાઓએ એક પોસ્ટ ઓફિસ હોય, LIC હોય, શૈક્ષણિક તમામ સંસ્થાઓ, ગાયત્રી પરિવાર તેમજ RSS ના દ્વારા આજની રેલીમાં સર્વોએ સહકાર આપ્યો હતો, એ બદલ સર્વેનો આભાર માની વિરમું છું। અસ્તુ। नमो नमः। अस्माकं भारत देशे संस्कृत भाषा गौरवस्य अर्थे गुर्जर प्रांते गुजरात राज्य से संस्कृत बोर्डस्य च अरवल्ली जिला वहीवटी तंत्र से संयुक्त उपक्रमे एकम संस्कृत गौरव यात्रायाम आयोजनं करोतु। तदे अनेक सहयोगी संस्थायां सर्वे पाठशालायाम् अपि सहयोगं कृतवन्तः एवं मोडासा बस स्थानकतः 4 रस्ता पर्यन्तं संस्कृत गौरव यात्रायाम् आयोजनं करोतु। संस्कृत यात्राये अनेकानि जनाः संस्कृत सूत्रम् उच्चारणं कृतवन्तः। तत्पश्चात् सर्वे जिला अधिकारी महोदया सर्वे जनाः अपि आनन्दं भवतु। संस्कृत भाषा देवभाषा, संस्कृत भाषा शौर्य भाषा, संस्कृत भाषा गौरव भाषा, संस्कृत भाषा अस्माकं मोडासा नगरे भाषा, अस्माकं अरवल्ली जनपदे भाषा, गुर्जर प्रान्ते भाषा, भारत भाषा एवं समग्र विश्व अपि संस्कृत भाषायाः गौरवमपि वर्धत्वान् एवं प्रयत्नं कर्तुमः। सर्वेषामपि नमो नमः। સંસ્કૃત ભાષા, જેને દેવ ભાષા તરીકે ઓળખવામાં આવે છે, ભારતની પ્રાચીન સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ધરોહરનું પ્રતીક છે।
આ ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ જ્ઞાન, નૈતિક મૂલ્યો અને ધર્મનું સંનાદ છે, જે વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં સમાયેલું છે. ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં આયોજિત 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ 3 દિવસીયમય સંસ્કૃત ગૌરવ યાત્રા અને અન્ય કાર્યક્રમો યોજાશે. આ યાત્રામાં વેશભૂષા, સંસ્કૃત ગીતો તથા વેદ મંત્રોચ્ચાર, સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ, ભાષાની ઉત્પત્તિ, સંસ્કૃતની સમૃદ્ધિને ઉજાગર થાય તેમજ સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર થાય તેવા હેતુસર બાળકો અને યુવાનો તેમજ સમાજમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે. સંસ્કૃતના આ ગૌરવમય ઉત્સવને સફળ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર, મોડાસાની શૈક્ષણિક સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, LIC, પોસ્ટ વિભાગ, ગાયત્રી પરિવાર, બ્રહ્મકુમારી પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, સંસ્કૃતના અધ્યાપકો, શિક્ષકો તેમજ વિદ્વાનો ઉપસ્થિત રહીને નવી પેઢીમાં સંસ્કૃતનું મહત્વ સ્થાપિત થાય અને ભારતીય પ્રાચીન ધરોહરનું ગૌરવ વધારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. સર્વેભ્યો નમો નમઃ. મમ નામ જયેન્દ્ર ભટ્ટ અસ્તિ. સંસ્કૃત ભાષા સરળ ભાષા અસ્તિ અને આવી સરળ ભાષાને પ્રાચીન કાળથી અગત્યતા ધરાવે છે. એ અગત્યતાને ઉજાગર કરવા માટે અને આધુનિકતા સાથે સાંકળી, વૈજ્ઞાનિકી તકનીકી સાથે સાંકળી અને સંસ્કૃત ભાષાનો બહોળો પરિચય થાય, બહોળો વિચાર વિસ્તાર આપણા સૌના માનસપટ સુધી પહોંચે, એ પ્રયત્નથી આજે અરવલ્લી જિલ્લામાં રાજ્ય સંસ્કૃત બોર્ડની સૂચના અને આદેશ અન્વયે ભવ્ય સંસ્કૃત યાત્રાનું આયોજન થયું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પ્રાચીન કાળથી જે સંસ્કૃતિના ઉજાગર કરવી, સાથે સાથે સંસ્કૃતના શ્લોકોમાં વણાયેલા કેટલાય રહસ્યો. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત સાહિત્ય બહોળું સાહિત્ય છે અને આ બહોળા સાહિત્ય સુધી માનસજનને અને માનવ કલ્યાણ માટે એનો ઉપયોગ થાય, એ હેતુથી સંસ્કૃત ભાષા વિશે અગત્યતા કેળવે અને સંસ્કૃત ભાષા શીખે, એ ખૂબ અગત્યની વાત છે. અને એ અગત્યતા માનસપટ સુધી સમજાય, એ હેતુથી સંસ્કૃત ભાષાને ફરીથી આપણા જીવનમાં આવરી લેવાના પ્રયત્નથી આજે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયું. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને સર્વે સંકલન અધિકારીઓના સમન્વયથી, સાથે સાથે મોડાસા ખાતેથી ઇસ્કોન છે, ગાયત્રી પરિવાર છે, એ સિવાય RSS અને અન્ય ઘણી બધી સંસ્થાઓ જોડાઈ પોસ્ટ ઓફિસ અને LIC જેવા એ પોતાના લોગોને દિવસ રાત સેવા કરીએ છીએ એવું સંસ્કૃત સાથે સમજાવ્યું. LIC એ સમજાવ્યું યોગક્ષેમમ વ્યાહમ્યહમ, અમે તમારી ક્ષમતાઓનું વહન કરીએ છીએ. અને આવા લોગો અને પોતાના ગુજરાત સરકાર, ભારત સરકારના સત્યમેવ જયતેના લોગો સાથે આ સંસ્કૃત યાત્રાનું આયોજન થયું. સર્વેનો જે જોડાયા, સર્વેનો અભિવાદન અને આભાર વ્યક્ત કરી વિરમું છું. નમો નમઃ. सर्वेभ्यो नमो नमः. अद्य अत्र अरवल्ली जनपदे मोडासा नगरे गुर्जर राज्य संस्कृत बोर्ड तस्य प्रेरणाया पुनः गुर्जर सर्वकारस्य सहयोगेन एका संस्कृत यात्रा संपन्ना. तत्र अस्माकं या जिलाधिकारिणी महोदया वर्तते, प्रशस्ति पारिक महोदया, तस्या निर्देशने पुनः या अत्र जनपदस्य शिक्षाधिकारिणी वर्तते उषा गामित महोदया, अत्र प्राथमिक शिक्षण अधिकारी वर्तते नयनेश दवे महोदय, तथा च अत्र अस्य प्रशासनस्य ये जनाः सन्ति सर्वेषां सहयोगेन अत्र याः गायत्री परिवार सदृश्यः संस्थाः सन्ति तासां सहयोगेन विश्व हिन्दू परिषदः सहयोगेन पुनः राष्ट्रीय स्वयंसेवक संघस्य अपि अत्र कार्यकर्तारः आसन्. अत्र विभिन्नानां महाविद्यालयानां यथा अत्र मोडासा महाविद्यालयस्य, श्यामलाजी महाविद्यालयस्य, मेघरज महाविद्यालयतः अहं स्वयमेव अस्मि. विभिन्नानां तत्र विद्यालयानाम् आचार्याः स्त्रीलिङ्गे अपि पुल्लिङ्गे अपि आचार्याः एव भवति. विद्यार्थिन्यः सर्वेत्र संयुक्ताः. अथ च एषा यात्रा तत्र संस्कृतस्य गौरवाय भव्या यात्रा जाता. जनानामपि श्रद्धा आसीत्. जनाः यात्रां दृष्ट्वा एवं करबद्धरूपेण स्थिताः आसन्. एतेन जायते एषा या वेदानां भाषा अस्ति, एषा या उपनिषदां भाषा अस्ति, एषा या पुराणानां भाषा अस्ति, एषा या आयुर्वेदस्य भाषा अस्ति, एषा या चिकित्साशास्त्रस्य भाषा अस्ति, एतां प्रति अद्यपि जनाः श्रद्धावन्तः सन्ति. एषा यात्रा निश्चय एव अस्मिन् जनपदे, अस्मिन् राज्ये संस्कृतस्य उत्थानाय सिद्धा भविष्यति. तत् संस्कृतस्य उत्थानाय निश्चयरूपेण अत्र आधारभूः भविष्यति. सर्वेभ्यो नमो नमः. प्रशान्तः शर्मा प्रणमति. નમસ્કાર, મધુસૂદન વ્યાસ શામળાજી કોલેજમાં સંસ્કૃતનો અધ્યાપક અને અધ્યક્ષ છું. છેલ્લા 35 વર્ષથી અમે સંસ્કૃતનું શિક્ષણ ગુજરાતી અને સંસ્કૃતના માધ્યમથી આપીએ છીએ. સંસ્કૃતના કાર્યકર્તા તરીકે પણ ઘણા વર્ષથી કામ કરીએ છીએ. સંસ્કૃતની તમામ પત્રિકાઓ
આખા દેશમાંથી મંગાવીએ છીએ, વાંચીએ છીએ, વિદ્યાર્થીઓને વાંચવા માટે પ્રેરણા આપીએ છીએ. સાથે સાથે રંગોળી, વક્તૃત્વ સ્પર્ધા, બીજી સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવીએ છીએ અને એમનો સર્વાંગીણ વિકાસ થાય અને સંસ્કૃત પણ તેમનું સારું બને, તેમજ તેમને સંસ્કૃતના દ્વારા શિક્ષક શિક્ષિકા તરીકે નોકરી મળે અને બીજી તમામ નોકરીઓ મળે, એના માટે અમે પ્રયાસ કરીએ છીએ. જયતુ સંસ્કૃતમ. નમો નમઃ. નમો નમઃ. હું સંજય પંડ્યા શામળાજી આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતનો અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છું. આગામી સમયમાં જે લોકોને સંસ્કૃત સંભાષણ શિબિર દ્વારા સંસ્કૃત શીખવાની ઈચ્છા હોય તે લોકોએ અમારો સંપર્ક કરવો. બહુ સરળ છે અને 10 દિવસની અંદર આપ સંસ્કૃત સંભાષણ કરતા શીખી જશો. થેન્ક યુ. નમો નમઃ.